ભરૂચ સ્થિત કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ઇન્ટર ડોક્ટરોએ સ્ટાઇપેન્ડ વધારાની માંગ સાથે અનિશ્ચિત મુદ્દતની હડતાલ શરૂ કરી છે, જેમાં 150થી વધુ ઇન્ટર્ન ડોક્ટરોએ મેનેજમેન્ટ પર અગાઉ આપેલી 23% વધારાની ખાતરીભંગ કરવાનો આક્ષેપ કરી અન્ય સરકારી મેડિકલ કોલેજની સમકક્ષ 21,800 સ્ટાઇપેન્ડ આપવાની માંગ કરી છે. તો વિદ્યાર્થીના જણાવ્યા અનુસાર તેમને માત્ર 3% એટલે કે ₹500નો નજીવો વધારો મળ્યો છે અને માંગણી સ્વીકારવાને બદલે તેમને ડ્યુટી વધારવાની કે ઇન્ટર્નશીપ લંબાવવાની ધમકીઓ મળી રહી છે. તો બીજી તરફ સંસ્થાના ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ડૉક્ટર ગોપિકા મુખિયાએ સ્પષ્ટ કર્યું છે કે વધારો મંજૂરી કરી ચૂકવવામાં આવ્યો છે અને આગામી 13 જુલાઈએ વડોદરા ખાતે CMD સાથે બેઠક પણ નિર્ધારિત કરવામાં આવી છે. આમ છતાં વિદ્યાર્થીઓ અગાઉ જાણ કર્યા વિના હડતાલ શરૂ કરતા બંને પક્ષો વચ્ચે ગતિરોધ સર્જાયો છે, જેની સીધી અસર સિવિલ હોસ્પિટલની આરોગ્ય સેવાઓ પર પડવાની ભીતિ સેવાઈ છે. અને પછી એવું કહે છે આપ્યું કે અમારે આવી રીતે અમારે સ્ટાઇપન્ડ ડિમાન્ડ છે. બીજા બધી યુનિવર્સિટી અમારી યુનિવર્સિટીની અંદર જે કોલેજ આવે છે એ બધાનું સ્ટાઇપન્ડ 21,800 જેટલું છે. તો અમારો એ જ ડિમાન્ડ છે કે અમારી સ્ટાઇપન્ડ ઇન્ક્રીઝ કરીને 21,800 જેટલું અમારું સ્ટાઇપન્ડ કરી નાખે. એના માટે અમે બધા સ્ટુડન્ટ સ્ટ્રાઇક ઉપર બેઠા છે. અમે 150 સ્ટુડન્ટની બેચ છે. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.